હેલો ફ્રેન્ડ્સ, આપણે અહીં તમે જોઈ શકો છો એક સરસ મજાનો સુવિચાર લખ્યો છે. ક્વોટ્સ જેને કહી શકાય, આપણે ગુજરાતીમાં કહીએ અને અંગ્રેજીમાં ક્વોટ્સ કહે છે. ડોન્ટ ડિક્રીઝ ધ ગોલ, ઇન્ક્રીઝ યોર એફર્ટ. જ્યારે પણ તમારી સમક્ષ કંઈ પડકાર આવે તો એ પડકારને સંઘર્ષ કરતા સમયે તમારા ગોલને, તમારા લક્ષ્યને નાનો ના કરો, તમારી મહેનતને એ વધારતા જાઓ. તમે લક્ષ્ય સુધી આપોઆપ પહોંચી જ જશો. એ જ રીતના હાલ કોરોનાની મહામારી સમય દરમિયાન તમારી સમક્ષ ઘણા બધા પડકારો આવી રહ્યા છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કહ્યું હતું, ધોરણ 10 ની અંદર જો ગણિતનો પાયો મુખ્ય હશે તો તમે અગાઉના ધોરણની અંદર 11th 12th ની અંદર સાયન્સ પર લઈ શકશો અને ઘણી બધી સિદ્ધિ હાંસલ કરી શકશો. તો આ જ રીતના આજે આપણે ગણિત શીખવા જઈ રહ્યા છે ભાગ 2 પ્રકરણ 1 નો સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ. ધોરણ 9 ની અંદર તમે શીખી ગયા છો. તો કે સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કઈ હોઈ શકે? તો કે શાંત અભિવ્યક્તિ છે, અનંત અને આવૃત અભિવ્યક્તિ છે, ત્યારબાદ અનંત અનાવૃત અભિવ્યક્તિ છે. ધોરણ 9 ની અંદર શીખ્યા જશો, પરંતુ એકવાર રિકોલ કરાવી દઉં કે શાંત અભિવ્યક્તિ કોને કહેવાય. તો કે શાંત અભિવ્યક્તિ એટલે કે એવી અભિવ્યક્તિ કે જેની દશાંશ અભિવ્યક્તિ પૂર્ણ થઈ જાય. લાઈક 1/2 એટલે કે 1/2 કરીએ તો આપણને તેની અનુભૂતિ, આપણને તેની દશાંશ અભિવ્યક્તિ કેવી મળે? તો કે ભાગને જે માટે 0.250. તો અહીં આગળ શેષ શૂન્ય મળી જાય. જ્યારે ભાગાકાર કરતી વખતે શેષ શૂન્ય મળી જાય તો તેને શાંત અભિવ્યક્તિ કહેવાય, એટલે કે તે ચોક્કસ છે. અનંત આવૃત્ત. બીજું એક ઉદાહરણ લઈએ, 1/3 કરું ધારો કે. આ જ ઉદાહરણ આ અભિવ્યક્તિનું છે એવું નથી, આવા અનેક ઉદાહરણ. તો કે 1/3 કરું તો ભાગને જાય માટે દશાંશ લઈએ. ઓકે, 3 તારી 9 અગેન પાછો 1, 3 તારી 9 અગેન પાછો 1, 3 તારી 9 અગેન પાછો 1. ઓકે, તો આ રીતના કન્ટિન્યુઅસલી આ 3 રિપીટ થાય છે. જ્યારે કોઈ આવૃત્તિ રિપીટ થાય, અને ક્યાં સુધી? અનંત સુધી, તો એટલા માટે એને કહેવાય છે અનંત આવૃત અભિવ્યક્તિ. અને બીજું એક ઉદાહરણ લઈએ તો કે 1/7 કરું તો 7 ભાગના જાય માટે દશાંશ લઈએ. 7 એકા 7, 3 0, 7 ચોક 28, 2 0, 7 દુ 14, 6 0, 7 થામ 56, 4 0, 7 પચામ 35, 5 0, 7 7 49, 1 0, 7 એકા 7, 3 0. તો આ રીતના કન્ટિન્યુઅસલી એ જવાબ પાછો ને પાછો એ આવૃત્તિ રિપીટ પણ થાય ઘણીવાર. પણ માની લો કે આ જ દાખલાનો જવાબ, આવી રીતના ઉદાહરણ તમે જોશો તો આ દાખલાનો જવાબ ધારો કે 1 2 3 4 6 9 1 5 9 3 10 11 22. આ રીતના કન્ટિન્યુઅસલી અનંત સુધી જાય કે જેની અંદર કોઈ આવૃત્તિ રિપીટ થતી નથી, એટલા માટે એને કહ્યું અનાવૃત્ત. અને ક્યાં સુધી જાય? તો કે અનંત સુધી જાય. અનંત અનાવૃત અભિવ્યક્તિ. તો આ રીતના શાંત, અનંત આવૃત અને અનંત અનાવૃત અભિવ્યક્તિ કોને કહેવાય એ ધોરણ 9 ની અંદર શીખવામાં આવ્યું હતું. એ અત્યારે જે ભાગ પ્રવિધિ છે તેની અંદર કેવી રીતના ઉપયોગમાં આવશે તે લાસ્ટ ટોપિક આપણો છે સમય સંખ્યાનો, ત્યારે ઉપયોગી બનશે. એટલે આ રીતના એવી દશાંશ અભિવ્યક્તિના કેટલા અભિવ્યક્તિ સ્વરૂપ જે છે તે આજે શીખ્યા આપણે. શાંત અભિવ્યક્તિ, અનંત અને આવૃત અભિવ્યક્તિ, અનંત અને અનાવૃત અભિવ્યક્તિ. હવે મુખ્ય ટોપિક ઉપર આવીએ. પ્રમેય 1.1 યુક્લિડનો ભાગાકારનું પૂર્વ પ્રમેય. લાસ્ટ ટાઈમ આપણે શીખ્યા હતા. આનું કથન જે તમે અહીં જોઈ રહ્યા છો. આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત, આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંક એવા મળે. અનઋણ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય કે અનઋણ એટલે શું? શબ્દમાં જ જવાબ છુપાયેલો છે. અન અને ઋણ, આપણે કહીએ ને ગુજરાતીમાં અ લાગી જાય વિરોધી હોય તો, જે ઋણ નથી એવીને કહેવાય અનઋણ, એટલે કે ધન જ મળે. ઓકે, અનઋણ પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી શું થાય? a = bq + r, જ્યાં 0 ≤ r b. તો આ પ્રમેય આપણે શીખી ગયા. ક્લિયર? હવે એને આધારે આપણે આ પ્રકરણની અંદર શીખવાનું તે શું છે? તો કે
પરીક્ષાની અંદર તમારું અત્યારે જે પેપર ગયું 80 માર્ક્સનું, એની અંદર પણ પ્રશ્ન પૂછાયો હતો કે આ રીતના કોઈ પણ સંખ્યાનો ગુસા શોધવો હોય તો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરો. તો એ અનુસાર યુક્લિડની ભાગ પ્રવિધિના આધારે આપણે ગુસા એટલે કે હાયર કોમન ફેક્ટર HCF અને GCD પણ કહેવાય ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર, તો એ કેવી રીતના શોધી શકાય તે આજે શીખવાના છે. હું એક જ દાખલો શીખવીશ અને ગેરંટી સાથે કહી શકું કે આપ સૌ આના જેવા અનેકો દાખલા ગણી શકશો અને આપને દાખલા ગણવાની મજા આવશે. પણ સરળતા અને યાદ રાખવાની એટલી વસ્તુ છે કે પરીક્ષાની અંદર ઉતાવળ કરવાની નથી. આપણે સૌ જાણીએ છીએ સસલા અને કાચબાની વાતો, તો કે સસલું પોતાના ઘમંડની અંદર દોડતું જાય છે અને કહે છે કે આ કાચબો તો બહુ ધીરો છે, એટલે હું ઝડપથી પહોંચી જાઉં છું, આરામ કરી લઉં. એ આરામમાં ને આરામમાં સસલું હારી જાય છે. એટલે કહેવાનો મતલબ એટલો જ કે પરીક્ષાની અંદર તમારે ઉતાવળ કરશો તો આની અંદર ભૂલ થવાની શક્યતા 100% રહેલી છે. એટલે સરળતાથી એક બાય એક વન બાય વન સ્ટેપ કરતા જવાનું, ધીરે ધીરે તમે સક્સેસ મેળવી શકશો. તો યુક્લિડની ભાગ પ્રવિધિ એ ખરેખર બે ધન પૂર્ણાંકોનો ગુસા શોધવા માટેની પ્રવિધિ છે. એકચ્યુઅલમાં જોવા જઈએ તો આજે હું એક પડકાર ફેંકી રહ્યો છું દરેક શિક્ષકો માટે કે ઘણીવાર તમે મિત્રો જોશો સ્કૂલમાં હોવ કે ટ્યુશનની અંદર હોવ કે ગમે ત્યાં હોવ, આજે શિક્ષકો આ સમજાવતા જ નથી, કે જેને કારણે તમારી પણ સમજ આ અધૂરી રહી જાય છે. વિદ્યાર્થી મિત્રો, જે શિક્ષક મિત્રો સમજાવતા હશે, હું એવું નથી કહેતો કે નથી સમજાવતા, પણ મોટે ભાગના જ્યારે પણ અવલોકન કર્યું છે એ દરેક શિક્ષકો આ રીતના આ યુક્લિડની ભાગવિધિ સમજાવ્યા વગર જ ડાયરેક્ટ ગુસા શોધવા માટેના સ્ટેપ આપણને ગોખાવી દેવામાં આવ્યા છે. પણ તમે આવું ઈચ્છતા છો કે તમે પણ ગોખો? નહીં ને. મારા ચેનલનો હેતુ જ મેં લખ્યો છે ગોખણ પદ્ધતિથી મુક્ત શિક્ષણ. તો શા માટે આપણે ગોખીને શીખવાનું? ઓકે, તો આ યુક્લિડની ભાગ પ્રવિધિના આધારે આપણે ગુસા કેવી રીતના શોધી શકીએ એની હું તમને સાબિતી આપીશ, અને એ સાબિતીના આધારે તમને હું એક દાખલો ગણાવીશ અને ગેરંટી સાથે તમે એ દાખલાના જોઈને એ દાખલાને અનુસરીને તમે અગાઉના ઉદાહરણો જાતે કરી શકશો. તો વિડીયોને અંત સુધી જોજો. એ કઈ રીતના યુક્લિડનો આપણે પૂર્વ પ્રમેય અથવા તો જે ભાગાકારનો પૂર્વ પ્રમેય જે છે એનો ઉપયોગ કરીને કઈ રીતના શોધી શકીએ. તો કે અહીં એક વાક્ય લખેલું છે. હું હંમેશા ટેક્સ્ટ બુક નો આગ્રહ રાખું છું. મારા ઘરે મારી પાસે શીખવા આવનાર દરેક વિદ્યાર્થીને હું એક જ વાત કહું છું હંમેશા, ટેક્સ્ટ બુક એ તમારો ભગવાન છે. એ ટેક્સ્ટ બુક માંથી જ તમને દરેક આન્સર મળશે. કારણ ગાઈડ બની ક્યાંથી? ટેક્સ્ટ બુક માંથી. પ્રેક્ટિસ વર્ક બની ક્યાંથી? ટેક્સ્ટ બુક માંથી. જો ટેક્સ્ટ બુક જ ના હોય તો બરાબર ને. તો એ ટેક્સ્ટ બુક પણ એક સંદર્ભ જ છે, એ સંપૂર્ણ નથી. તમારા માઇન્ડ માંથી એ ટેક્સ્ટ બુકમાં આપેલા જે સવાલ જે દાખલા જે છે એના જેવા બીજા દાખલાને તમે માઇન્ડમાં વિચારો, એનાલાઇઝ કરો, તો તમે એના કરતા પણ વિશેષ દાખલા ગણી શકશો. ક્લિયર? તો અહીં જે વાક્ય જે કહ્યું છે એ એકવાર નોટ કરી લેજો. ખૂબ જ ઉપયોગી છે મિત્રો, ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી છે. આખા તમે દાખલા અને દાખલા ગણી નાખશો પણ આ નહીં સમજ્યા હશો તો એ દાખલા ગણવાનું નકામું, ભેંસ આગળ ભાગવત જેવું થશે, ભણ્યા પણ ગણ્યા નહીં એવું થશે. ઓકે, તો અહીં વાક્ય જે છે એ હું સમજાવી રહ્યો છું કે જેના વડે ધન પૂર્ણાંકો a અને b બંને વિભાજ્ય હોય, જેના વડે બંને પૂર્ણાંકો ધન પૂર્ણાંકો a અને b વિભાજ્ય હોય એવો મોટામાં મોટો ધન પૂર્ણાંક d એ a અને b નો ગુસા થશે. a અને b નો ગુસા થશે. એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કે આપણે 12 ના અવયવ પાડીએ તો કઈ રીતના પડે? 1 ગુણ્યા 12 12 થાય, બરાબર. એ જ રીતના 2 ગુણ્યા 6 12 થાય, 3 ગુણ્યા 4 12 થાય. ક્લિયર? તો આ રીતના 12 ના અવયવ. આ ધારો કે માની લો કે a છે. એ જ રીતના ઉદાહરણ તરીકે 36 લઈએ. b તો 1 ગુણ્યા 36 આ એક ગુસા, આ એક અવયવ. 2 ગુણ્યા 18, 3 ગુણ્યા 12, 4 ગુણ્યા 9 અને 6 ગુણ્યા 6. તો આ રીતના અવયવ પાડી શકાય આપણે. હવે તમે આમાં જોઈ શકો છો કે બંનેની અંદર કોમન કયા કયા અવયવ છે. તો 1 છે બંનેમાં, 2 છે બંનેમાં, 3 છે બંનેમાં, 4 છે બંનેમાં, 6 છે બંનેમાં, પછી 12 છે બંનેમાં. પછી આમાં સૌથી મોટો અવયવ 12 છે. હા, આની અંદર અવયવમાં બીજા પણ છે. તો બંનેની અંદર જે સામાન્ય અવયવ છે, બરાબર ધ્યાનપૂર્વક જોજો, બંનેની અંદર સામાન્ય અવયવો જેટલા છે એમાંથી સૌથી મોટો અવયવ આપણું GCD અથવા તો HCF. બરાબર સમજો મિત્રો. એક વાર શીખવાનું, લાઈફ ટાઈમ યાદ રાખવાનું. આ વિડિયો ના ગમે તો ડિસલાઈક જરૂરથી કરજો કે જેથી મને સંતુષ્ટિ મળે. બરાબર? પણ વિડિયો જો ગમે તો શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. GCD ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર.
જીસીડી નું પૂરું નામ લખી લેજો, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર, અને એચસીએફ હાઈએસ્ટ કોમન ફેક્ટર. ફેક્ટર એટલે કે અવયવ, હાઈએસ્ટ કોમન ફેક્ટર, કોમન એટલે કે સામાન્ય અને હાઈએસ્ટ એટલે કે સૌથી મોટો, ફેક્ટર એટલે કે અવયવ. આ બંનેની અંદર સૌથી મોટો કયો અવયવ સામાન્ય છે તમે જોઈ શકો? 12 છે ને, તે 12 આવ્યો. એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો જીસીડી એટલે કે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર, કોના વડે સૌથી મોટો એવો કયો ડિવાઇઝર છે, ભાજ્ય છે કે જેના વડે આપણે ભાગી શકીએ, તો તે પણ જો તો 12 છે કે 12 ને આપણે 12 વડે ભાગી શકીએ. ક્લિયર? 12 એકા 12. ક્લિયર? એ જ રીતના 36 ને પણ આપણે 12 વડે ભાગી શકીએ. ક્લિયર? 12 તાલી 36. તો આ 12 એ સૌથી મોટો છે, એટલા માટે બંનેનો ગુસાઅ શું થયો? 12. હવે આનો અને આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો સંબંધ શું છે તે સમજો. તો કે જે આપણે લીધા હતા 12 અને 24, આનો આપણે ગુસાઅ શોધવાનો છે. માની લો કે 12 એ A અને 24 એ B છે, તો 12 ને આપણે 12 ના સંદર્ભમાં કઈ રીતે લખી શકીએ? તો કે 12 ગુણ્યા 1 વત્તા 0, અને 24 ને આપણે કઈ રીતે લખી શકીએ? તો કે 12 ગુણ્યા 2 વત્તા 0. તો યુક્લિડની ભાગ પ્રવિધિ કહે છે આપણને A = BQ + R. જો આપણને R શૂન્ય મળે તો જ એ સંખ્યા વિભાજ્ય કહેવાય. વિભાજ્ય એટલે કે આ રીતના, તો કે 12 ભાગ્યા 12 કરો તો 12 એકા 12 મળ્યું અને શેષ 0 મળ્યું. જો શેષ 0 હશે તો અને તો જ એ વિભાજ્ય થશે. હવે આપણે આ સેન્ટેન્સ ઉપર જઈએ. જેના વડે ધન પૂર્ણાંક A અને B બંને વિભાજ્ય હોય તેવો મોટામાં મોટો ધન પૂર્ણાંક D. હવે D લઈએ, ધારો કે ઉદાહરણ તરીકે આ છે D. ઓકે, એ જ પ્રમાણે 24 નું જોઈએ, તો કે 24 ભાગ્યા D એટલે કે 12, 12 દુ 24. તો સૌથી મોટો આપણને 12 જ મળે છે કે જેના વડે વિભાજ્ય થાય. ક્લિયર? 18 વડે વિભાજ્ય થાય છે, 12 નથી થતા, 36 થાય છે. ક્લિયર? તો આ રીતના સૌથી મોટો બંનેમાં કોમન હોય તેવો D એટલે કે વિભાજ્ય 12 જ છે. હવે જો ભાગાકારની અંદર શેષ 0 મળે તો અને તો જ એ વિભાજ્ય કહેવાય, તો અને તો જ આપણે A = BQ + R તેના આધારે આપણે શોધી શકીએ. તો આ પ્રક્રિયાની અંદર હવે આપણે જે શીખી રહ્યા છે બરાબર ધ્યાનથી જોજો મિત્રો. એકવાર શીખવાનું, લાઈફ ટાઈમ યાદ રાખવાનું. હું એક નાના ઉદાહરણથી તમને સમજાવવા જઈ રહ્યો છું. એના આધારે તમે પાઠ્યપુસ્તકની અંદર જે 12576 અને 4052 આ એક ઉદાહરણ આપ્યું છે તે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. એ પાઠ્યપુસ્તકની અંદર તમારી પાસે રેડી જ છે, પણ આ એકવાર રીત સમજ્યા ગેરંટી સાથે હું તમને કહી શકું છું કે તમે એ દાખલો જોયા વગર ગણશો. જોઈએ તો કે 12 અને 24 નો ગુસાઅ શોધવાનો છે. તો શું કરશું? તો કે પહેલા તો સૌપ્રથમ મોટી સંખ્યાને મૂકી દઈએ 24, ઓકે, અને પછી 12. તો આ A = BQ + R ના સંદર્ભમાં આપણે 24 ને કઈ રીતે લખી શકીએ? તો કે 12 ગુણ્યા 2 વત્તા 0, કે 12 ગુણ્યા 2 વત્તા 0 એટલે 24. તો અહીં આગળ આ જે B મળે છે આપણને, એટલે કે આ એક પ્રકારનો D કે જે બંને વડે વિભાજ્ય છે. જો શેષ 0 આવી જાય, ત્યારે મળતો B એ આપણો ગુસાઅ થશે. બરાબર યાદ રાખજો, જ્યારે શેષ 0 આવી જાય ત્યારે મળતો B A = BQ + R. તેમાં ત્યારે મળતો B એ આપણો ગુસાઅ થશે. પણ શેષ 0 આવે ત્યારે ને, જો શેષ 0 ન આવ્યો તો ઉદાહરણ તરીકે જોઈએ. જો શેષ 0 ન આવે તો લઈએ આપણે 21 અને 12. ક્લિયર? તો 21 અને 12 નો આપણે ગુસાઅ શોધવા જઈએ તો પહેલા તો સૌપ્રથમ મોટી સંખ્યા, સ્ટેપ બરાબર જોજો. મોટી સંખ્યા પહેલા લખી દેવાની અને જે નાની સંખ્યા છે તેની સામે. તો આપણે 21 અને 12 ને A = BQ + R આવા સ્વરૂપે લખવું હોય તો શું કરવું પડે? તો કે ભાગાકાર. તો કે 21 ભાગ્યા 12. બરાબર સમજો? પહેલું સ્ટેપ લખી દીધું, મોટી સંખ્યા અને નાની સંખ્યા, અને એને આધારે આપણે ફેરવવા જઈ રહ્યા છે B અને Q મેળવવા માટે. તો 12 એકા 12 અને 9,
આ રીતના 21 થશે. તો આપણને મળ્યો r અને q, તો 12 ગુણ્યા 1 વત્તા 9. હવે વિચારો મિત્રો, આવી રીતના જો દાખલા તમને આપેલા હશે તો કે a = b q + r, જો શૂન્ય આવે તો મારો b ગુસા થઈ જશે, પણ એ શૂન્ય નહીં આવ્યો, એનો મતલબ આ 12 ગુસા નથી. તો આમાંથી ગુસા કઈ રીતે શોધવાનો પ્રશ્ન થાય કે નહીં? ચાલો જોઈએ. હવે જો એક વસ્તુ બરાબર ધ્યાન રાખજો, જો કે અહીં આગળ 12 ગુણ્યા 1 વત્તા 9 તો 21 આવ્યા. જો 12 ની અંદર 21 ની અંદર 12 હતે તો આ 12 બહાર કોમન નીકળી આવતે. ક્લિયર? અને 12 ક્યારે બહાર કોમન આવે? જ્યારે આ જે વિભાજ્ય તાનો ગુણધર્મ જે છે તે અનુસાર 12 અહીંયા પણ હોવા જોઈએ, તો એ 12 બંનેમાંથી કોમન આવી જાય. ઓકે, 12 બંનેમાંથી કોમન આવે એટલે કહેવાનો મતલબ એ છે કે જો આવું હોય 12 ગુણ્યા 1 વત્તા 12 હોય તો આપણે 12 ને પાછા કોમન કાઢી લઈએ. ક્લિયર? તો આપણી પાસે વધે 1 વત્તા 1 બરાબર 2 ગુણ્યા 12, એટલે કે 2 આવી ગયો, એટલે કે વિભાજ્ય. વિભાજ્યનો મતલબ એનો શેષ આપણને શૂન્ય મળી જાય. ક્લિયર? શેષ શૂન્ય મળી જાય તો આપણે b કહી શકીએ, પણ અહીંયા શેષ નથી મળતો. તો અહીં આગળ જે છે એ સંબંધ શું છે? તો કે 12 અને 9 ની અંદર કંઈક ને કંઈક એવું સામાન્ય હોવું જોઈએ. 12 અને 9 ની અંદર એવું કંઈક સામાન્ય હોવું જોઈએ, તો અને તો જ એનો શેષ શૂન્ય આવી શકે. તો એના માટે જેવી રીતના 21 અને 12 ને સામાન્ય શોધવા માટે આપણે આ રીતના કર્યું, તો એ જ રીતના 12 અને 9 માંથી સામાન્ય શોધવું હોય તો શું કરવું પડે? અગેન પાછો 12 અને 9 નો ભાગાકાર કરવો પડે, એટલે કે એને આ રીતના ફેરવવું પડે. તો કે 12 ને આપણે લખી શકીએ 9 એકા 9 વત્તા 3. હજુ પણ જોઈ શકો છો મિત્રો, તો કે 12 અને 9 માંથી 9 કોમન નથી નીકળતા. ક્લિયર? એટલા માટે હજુ પણ 12 અને 9 નો લસા 9 નથી આવતો, કેમ કે શૂન્ય નથી. ફરીવાર પ્રોસેસ કરો. અગેન આમાં જેવી રીતના કહ્યું કે જો આની અંદર શેષ શૂન્ય લાવવું હોય તો બંનેમાંથી સરખું શું છે તે કાઢવું પડે કે નહીં? હા કે ના? જો શેષ શૂન્ય લાવવું હોય તો અહીંથી પણ શેષ શૂન્ય લાવવું હોય તો શું કરવું પડે? અગેન પાછા 9 અને 3 કરવું પડે. તો 3 તારી 9 આવ્યા શેષ શૂન્ય. તો અગેન પાછા 9 જે છે એને 3 ના ગુણાંકમાં લખતા 3 તારી 9 વત્તા 0. પણ પ્રશ્ન એ થાય, બરાબર ધ્યાનપૂર્વક સમજજો, કે આ તો 9 અને 3 નો ગુસા છે. ગુસા કોનો છે? 9 અને 3 નો ગુસા છે. ક્લિયર? તો એ 9 અને 3 નો ગુસા 3 થયો. તો 3 એ 9 અને 3 નો ગુસા. હવે બીજી વસ્તુ, તો કે 9 અને 12 ની અંદર કોમન કોણ આવે? તો કે 3 આવે. અહીં જુઓ 3, એટલે અવલોકન શું છે કે લાસ્ટ ની અંદર જે 0 આવે તે આપણો b. બરાબર ને? આન્સર થયો તમારો. પણ જ્યારે આપણે કોઈ આવી સંખ્યાનો ગુસા શોધતા હોય ત્યારે એનો b જે છે એ તો 9 અને 3 નો ગુસા, પણ આપણી પાસે તો સંખ્યા કઈ છે? 21 અને 12. તો જ્યારે આ b જે છે તમે અવલોકન કરશો તો છેલ્લો જે શૂન્યની ઉપરનો જે શેષ છે, શૂન્યની ઉપરની શેષ એ તમારો ગુસા થશે. કેમ? કારણ કે આપણને આ 9 વત્તા 3 12 ગુણ્યા 12 અને 9 ની વચ્ચે જો કોમન નીકળ્યું હોય તો એની અંદર શેષ જે વધે છે તે કોમન નીકળે છે. તો અને તો બરાબર સમજો. બરાબર, જો 12 અને 9 ને જો વિભાજ્ય કરવું હોય, વિભાજ્ય એટલે કે બેકી, બરાબર, તો અને તો જ શેષ શૂન્ય આવી શકે. એટલે કે અહીં આગળ જોઈએ તો કે 9 જે છે એનાથી 3 ગુણ્યા 3 લખી શકાય, ગુણ્યા 1 છે આ 9 ને, અને વત્તા 3 છે. તો આ બંનેમાંથી આપણે કોમન કાઢીએ 3, તો અહીં વધે 3 ગુણ્યા 1 વત્તા 1. તો આપણી પાસે વધ્યું 3 ગુણ્યા 3 એકા 3 વત્તા 1 એટલે 4. તો 3 અને 4 નો ગુસા, અહીં શેષ કઈ નહીં વધ્યું. બરાબર, આ ગુસા થઈ ગયો તો આપણે શેષ શૂન્ય લખી શકીએ. એનો મતલબ એ કે આ વિભાજ્ય છે, વિભાજ્ય થઈ ગયું તો આ શેષ શૂન્ય આવી. એનો મતલબ એ કે 3 એ 9 અને 3 નો ગુસા. એ જ રીતના જે 3 આવ્યો તે આની અંદર 12 અને 9 ની અંદર જોવા જઈએ તો 12 અને 9 ની અંદર કોમન શું આવે? તો કે 3 આવે. એટલા માટે તે શેષમાં વધ્યો. અગેન પાછો
12 અને 21 ની અંદર કોમન શું આવે તો કે તે પણ 3 જ આવશે, એટલા માટે 9 વધ્યા, નહીં તો 12 અહીંયા કોમન નીકળી આવતા કે નહીં. અને તો અહીં તમે જોશો તો રિમાઇન્ડર જેટલો તફાવત રહે, એટલે કે જે છેલ્લો શૂન્ય થી ઉપરનો જે શેષ હશે તે તમારો ગુસા થશે. ક્લિયર? તો આ રીતના આ પ્રક્રિયા કન્ટિન્યુઅસ ક્યાં સુધી જવાની, જે બે સંખ્યા આપેલી છે સ્ટેપ 1 શું, મોટી સંખ્યા આગળ નાની સંખ્યા પછી. બીજામાં જે મોટી સંખ્યા છે b પર તેને આગળ લઈ લો અને આ જે છે તેને b ના સ્થાને મૂકી દો. અગેન પાછી એ પ્રોસેસ, જ્યાં સુધી શૂન્ય ન આવે ત્યાં સુધી આ જ પ્રકારે પ્રોસેસ કરતા જશો તો તમને આ આન્સર મળશે. જે b જે લાસ્ટ જે છે એ તમારો શૂન્ય શેષ આવવાને કારણે b જે છે તમારો ગુસા થશે. પણ વ્યવહારની અંદર જ્યારે પણ આ જે યુક્લિડની ભાગ પ્રવિધિ જે છે તેના આધારે આપણે ગુસા જે શોધ્યા તે ગુસાના જે પ્રમેય જે છે તમે બીએસસી કરશો, કોલેજ લેવલે જશો ત્યારે તમે શીખશો યુક્લિડિયન અલ્ગોરિધમ. ઓકે, યુક્લિડિયન અલ્ગોરિધમ કરીને એક થિયરી આવે છે, તો તેની અંદર આ સાબિતી મળશે તમને એઝ ઇટ ઇઝ. ઓકે, તો આ રીતના આપણે 21 અને 12 નો ગુસા કેટલો છે તો કે 3 આપણે શોધી શક્યા. એક બીજું ઉદાહરણ દ્વારા હું તમને દ્રઢ કરાવીશ. એક ઉદાહરણ લઈ લઈએ. 420 અને 130 નો ગુસા શોધવાનો છે. બરાબર સમજો, એકવાર શીખવાનું, લાઈફ ટાઈમ યાદ રાખવાનું. તો જે મેં તમને કહ્યું તે અનુસાર સ્ટેપ 1 મોટી સંખ્યા આગળ, એટલે કે 420 બરાબર 130 ભાગાકાર કરવા જઈએ. એક બીજી પદ્ધતિ કન્ટિન્યુઅસલી ગણવા માટે 420 ભાગ્યા 130 તો બરાબર જુઓ તો કે 2 3 આંકડાની સંખ્યા છે તો તે 130 જે છે એનો ગુસા 130 નો ગુણાકાર કરવા જઈએ. 3 × 26 260, 130 તાળી 43 39, 130 ચોક 13 ચોક 52, તો અહીં વધી જાય છે તો 13 તાળી. ક્લિયર? તો 13 તાળી 39 આ રીતના આવ્યા. 0 12 3, 12 માંથી 9 જાય તો 3. એટલે કે આપણે લખી શકીએ અહીંયા 130 ગુણ્યા 3 વત્તા 30. હવે આગળની પ્રક્રિયા શું કરવાની છે આપણી તો કે 30 ને 130 ને આગળ લઈ લેવાના બરાબર 30. ઓકે, તો અહીં આ જે ગુણાકાર તમે કરેલો હશે પરીક્ષાની અંદર ઉતાવળ ઝડપ લાવવા માટે શું કરવાનું તો કે આ જ પ્રક્રિયાની આગળ તમારે લખી દેવાના 130. ક્લિયર? હવે ભાગ કરો. 3 ચોક 12 તો કે 130 ચોક 120 થશે. કેટલા આવ્યા 10. તો આપણે શું લખી શકીએ 30 ગુણ્યા 4 વત્તા 10. ક્લિયર? અગેન પાછા આ પ્રોસેસ 30 બરાબર 10. તો આની જ અંદર કન્ટિન્યુ કરવાનું હોય તો જે તમારો ભાજક જે છે તે ભાજ્ય બની જશે. 10 તાળી 30 શેષ 0 છે. 10 ગુણ્યા 3 વત્તા 0 એટલે અહીં આગળ જ્યારે શેષ 0 આવ્યો તે તમારો b અને એ b શું હશે તો કે છેલ્લો 0 સિવાયનો શેષ. એ બંને સરખા જ હશે એટલા માટે, કારણ કે એ જ અવિભાજ્ય સંખ્યા છે. બંનેની અંદર જોવા જાવ તો 10 જ અવિભાજ્ય સંખ્યા છે. 10 જ એવી સંખ્યા છે મોટામાં મોટી કે જે બંનેની અંદર સામાન્ય છે. એટલા માટે તે આ સ્વરૂપે શૂન્ય શેષ આપે છે. તો આ રીતના આપણને ગુસા મળ્યો કોનો 420 અને 130 નો ગુસા. એટલે પરીક્ષામાં લખ્યો કે ધ્યાન રાખવાનું ગુસા 130 બરાબર 10. તો આ એક ઉદાહરણ જોયું. આ જ ઉદાહરણ તમને ઉદાહરણ 4 સ્વરૂપે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે. ક્લિયર? હવે એક અંતિમ ઉદાહરણ દ્વારા આપણે આ દાખલાને દ્રઢ કરીએ અને પછી હું તમને હોમવર્ક આપીશ જે તમારે જાતે ગણવાનું છે. જો ના સમજ પડે તો કોમેન્ટની અંદર મને જરૂરથી લખજો.
ચાલ તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ લઈએ 12 576 અને 40 52 12 576 અને 40 52 તો કે સ્ટેપ 1 પહેલા તો 12 576 મોટી સંખ્યા અને 40 52 હવે આ દાખલો એટલા માટે કરાવી રહ્યો છું કે પરીક્ષાની અંદર તમને મોટી સંખ્યા આપી હશે ગુસા શોધવા માટે તો ત્યારે કેવી રીતના કરવાનું તે જોવાનું તો કે 4 5 40 50 એટલે કે 4052 આટલો મોટો ઘડિયો તો બોલવા હું જવાનો નથી એટલે 12 576 ભાગ્યા 40 52 તો અહીં તમે જોજો બરાબર ઇમ્પોર્ટન્ટ જો કે 1000 આપ્યા હોય તો 1000 ની સરખામણી કરો 4000 અહીં કેટલા છે 12000 તો કે 4 ના ઘડિયામાં 12 ક્યારે આવે 4 તાળી 12 તો જે તમારો જે આંકડો જે છે એને 3 વડે ગુણાકાર કરો 3 દુ 6 5 તાળી 15 અને 3 ચોક 12 તો કે 12 156 નજીક આવી ગયો છે તો આપણે 3 વડે ભાગીએ 12 156 0 2 અને 4 420 આવ્યો હવે અગેન મેં તમને જે ભાગાકારની પદ્ધતિ બતાવી એ જ રીતના કન્ટિન્યુઅસલી એને છેકવાનું નહીં કન્ટિન્યુઅસ કરતા જવાનું તો આપણે લખી શકીએ 452 ગુણ્યા 3 વત્તા 420 અગેન પાછું એક પ્રોસેસ 40 52 બરાબર 420 ના ગુણાંકમાં કઈ રીતે લખી શકીએ તો અગેન પાછા ભાગાકાર કઈ સંખ્યા 40 52 ઓકે હવે જુઓ અહીં 4 છે અને અહીં 100 માં જોઈએ આ 400 છે તો અહીં 100 ની અંદર કન્વર્ટ કરીએ તો 40 100 એટલે 4000 થાય ને તો 4 દાન 40 થાય ક્લિયર તો 4 દાન 40 લખીએ એટલે કે 420 ગુણ્યા 10 કરીએ તો આપણને શું મળે 4200 અને એ તો મોટા છે ભાગની જાય એટલે 10 ની આગળનો કયો 9 તો આવી રીતના મેથ્સ ને સરળતાથી ગણી શકાય એ રીતના લોજિક વાપરો જેટલું તમે લોજિક વાપરશો એટલો તમારો દાખલો સરળ થશે ઝડપી થશે અને તમારો પાયો ખૂબ જ મજબૂત થશે ઓકે તો આ રીતના 420 ને હું 9 વડે જઈશ 0 9 વધારો 8 વધી પડી 1 9 ચોક 36 ને 37 તો 37 80 ભાગ જઈએ 2 15 10 3 અને અગેન પાછા અહીંથી માંગે છે એટલા માટે 15 માંથી 7 જાય તો 8 જાય તો 7 9 માંથી 7 જાય તો 2 272 તો આપણને મળ્યા 402 બરાબર ગુણ્યા 9 કરતો 202 272 સોરી ગુણ્યા 9 વત્તા 272 અગેન પાછા 402 સોરી 420 અને 272 ક્લિયર તો આ જ ભાગાકારની અંદર 420 જોઈ શકો છો 2 4 200 400 તો 200 ગુણ્યા 2 કરીશું 272 ગુણ્યા 2 2 દુ 4 7 દુ 14 4 વધી પડી 1 2 દુ 4 ને 1 5 વધી જાય છે એટલે એકાય જશે 272 8 1 સોરી 10 1 10 માંથી 2 જાય તો 8 અગેન પાછું 1 માંથી 7 નહીં જાય એટલા માટે લસા આપણે વધી લેશું 11 અને 3 11 માંથી 7 જાય તો 4 અને 3 માંથી 1 જાય તો 3 માંથી 2 જાય તો 1 તો આ રીતના આપણને 272 ગુણ્યા 1 મળ્યા વત્તા 148 કન્ટિન્યુ પાછું પ્રોસેસ 272 બરાબર 148 ગુણ્યા અગેન પાછું તમે જોશો તો એક જ બાર જશે અને 124 આન્સર આવશે સોરી બરાબર 124 કન્ટિન્યુ પાછું પ્રોસેસ કરશો તો 148 આ કન્ટિન્યુ પાછું પ્રોસેસ કરવાનું છે બરાબર 148 સુધી આપણે આવ્યા તો 148 અને 272 જશો તો 272 અને 148 એકા 148 થશે 12 6 12 માંથી 8 જાય તો 4 6 માંથી 4 જાય તો 2 અને 2 માંથી 1 જાય તો 124 આવ્યા ક્લિયર અગેન પાછા 148 124 કરશો તો એક જ આવશે અને 24 કન્ટિન્યુઅસ પ્રોસેસ આ ક્લિયર અગેન પાછા 124 બરાબર 24 ગુણ્યા 24 124 કરશો તો અહીં જોઈ શકો છો 2 20 અને 12 2 છંગ 12 તો 2 છંગ કરવા જઈશું તો 24 છંગ આપણને મળશે 6 ચોક 24 4 વધી પડી 2 6 દુ 12 ને 2 14 144 ક્લિયર તો 24 છંગ આપણને મળે છે 144 144 ને 4 148 અગેન 24
અને 4 આપણે જાણીએ 24 6 ચોક 24 અને 0 4. તો વિડિયો પોઝ કરો અને જુઓ કે અહીં કયો ગુસા છે. આપ જોઈ શકો છો કે a = bq + r ની અંદર અહીં શેષ 0 આવે એટલે તે સમયે જે મળતો ચાર્જ છે એ તમારો ગુસા થશે કે જે છેલ્લો 0 સિવાયનો શેષ એટલે કે તમારો રિમાઇન્ડર હશે. એટલે આ જ સ્થિતિને રિમાઇન્ડર થિયરમ તરીકે પણ ઘણીવાર ઉપયોગ કરવામાં આવે છે. તમે જે રીતના કોલેજમાં જશો ત્યારે આ રીતના શીખશો. તો આજે આપણે શીખ્યા કોઈ પણ બે સંખ્યાનો ગુસા કેવી રીતના શોધવાનું, એના માટે ભાગ પ્રવિધિ કઈ રીતના કામ કરે તે. કોઈ પણ કન્ફ્યુઝન હોય તો ચેનલ ઉપર મારો મોબાઈલ નંબર લખ્યો છે, તમે બેશક કોલ કરી શકો છો અને કોમેન્ટ પણ જરૂરથી કરી શકો છો. આઈ હોપ વિડિયો પસંદ પડ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો. થેન્ક યુ.